આપણે બધા રોજ ને રોજ કારણ કે સંતોએ શાસ્ત્રોએ અને સમર્થોએ એવી વાત લખેલી કે ભક્તિ માણસે જેમ રોજ આપણને ખાવાનું જોઈએ એમ ભક્તિ પણ સમય કાઢીને રોજ માણસે કરવી જોઈએ. આજે એક વોટ્સઅપની અંદર એક ગ્રુપમાં એક મેસેજ મૂકવામાં આવેલો કે જે માણસો ભગવાન માટે સમય કાઢે તો એને બીજી જગ્યાએ કોઈ સમય કાઢવો પડતો નથી. અનમોલ વસ્તુ છે જો સમજાઈ જાય એટલે લોકો કે દુનિયા ગમે એટલા માયાવી વસ્તુ તરફ એ સમયને બગાડે પણ અંતે તો ભગવાનના ચરણમાં માણસોને પરમ શાંતિ શોધવા માટે કે સુખ શોધવા માટે બાહ્ય સુખ અને આંતરિક સુખ આજે આપણે પ્રજાની અંદર જોઈએ કે બહારથી બધા આ મારા પર સાધન છે એટલે ખુશ છે પણ આંતરિક રીતે બધા દુઃખી છે. કારણ કે અનુભવો છે કે આવે તો 4 મંગળવારી ગાડી લઈને પણ બેસીને એક જ વાત કરે કે અમને ટેન્શન બહુ, અમને તકલીફ બહુ, બાકી આવે તો 4 મંગળવારી ગાડી. એટલે એના પરથી એ સાબિત થાય કે આ આનંદ તમને આમાં નીચે પણ મળે નહીં તો 4 બંગડીમાં પણ નહીં મળે અને આવા સોનાના બંગલામાં પણ આનંદ નથી. કારણ કે ભગવાનનું નામ સત અને ચિત્ત અને આનંદ. માણસ ખાલી ભગવાનનું નામ સ્મરણ કરે તો એનામાં સત પણ આવે, એની અંદર એના ચિત્તમાં પણ આનંદ આવે. એટલે ભગવાનનું નામ સત અને આનંદ આપનારું છે. એટલે આપણાથી બીજી વસ્તુમાં તો કદાચ પૈસા ખર્ચવું પડે પણ ભગવાનના નામ સ્મરણમાં કે સદગુરુના નામ સ્મરણમાં કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી. કારણ કે એ જપ યજ્ઞ છે, એ એટલો મોટો યજ્ઞ છે કે એમાં એ કોઈ પણ ખર્ચા વગર યજ્ઞ અને એ કોઈ પણ જગ્યાએ માણસો કરી શકે. એ પ્લેનમાં બેસીને પણ કરી શકે, ટ્રેનમાં બેસીને પણ કરી શકે, સૂતા પણ કરી શકે અને કામ કરતા કરતા પણ ભગવાનનું નામ લઈ શકે. એટલે એને એ નામ સ્મરણને કળિયુગમાં મહાન કહેવામાં અને નામ સ્મરણમાં તમે જેનું નામ સ્મરણ કરે એની શક્તિઓ બધા સાથે એવી રીતે કાર્યરત રહે તો કદાચ કોઈ ગોદલાઈનો ભય આપેલો પણ નથી. મેં હમણાં પણ અમે ચર્ચા કરી બેસેલા હતા ત્યારે કે એ ભાઈ શિરડી ગયેલી નામ સ્મરણનો પ્રભાવ છે એની આ વાત છે. કાલે જે ભાઈ ધામની અંદર આવેલી હતી એને એમણે એક વાત કરી કે શિરડીથી એ આવી વલસાડવાળી બસમાં અને એ માંડવાની અંદર એ જોબેલની અંદર ઉતરી પડી અને ત્યાંથી એક રિક્ષામાં નાના મોટા સુધી આવી અને 8:45 વાગી ગયા. એટલે મુસલમાન ભાઈએ એમને એ વાત કહી કે હવે પછી તો કોઈ રિક્ષા કે સાધન કે બસ નહીં મળે એટલે કોઈ તારા સગા સંબંધી અહીંયા ત્યાં રોકાઈ જા. એમણે એમના દીકરાને ફોન કર્યો કે કદાચ ગાડી લઈને રહેવા માટે આવે પણ એ દીકરો પાનેરા પર માતાજીના દર્શન કરવા માટે ગયો એટલે મોડું થઈ જાય. એટલે એ ભાઈએ બાબાને યાદ કર્યા. આને ખાલી નામ ચાલુ કર્યું, નામ ચાલુ કર્યું એટલે એક રિક્ષા જોગવેલ બાજથી આવી. બધા ધ્યાનથી સાંભળજો. એક રિક્ષા આવી અને આ ભાઈ પાસે ઊભી રહી અને એ ભાઈએ પૂછ્યું કે કા હતી રિક્ષા છે? એમ કહ્યું કે પાર્ટી હતી તો મને રામપોર મૂકી દેજે. એટલે એ ભાઈએ કહ્યું મેં રામપોર જોયેલું નથી, પાર્ટી બી નહીં જોયેલું અને વાસીપા બી નહીં જોયેલું. એ ભાઈએ પૂછ્યું વાસીપા જોયું? વાસીપા બી નહીં જોયેલું, રામપોર બી નહીં જોયેલું અને પાર્ટી પણ નહીં જવાનો પાર્ટી. તો એ આવ્યો તો કહીથી તો એ કોણ હતો? હવે પણ સાક્ષાત એટલે કહેવાનો મતલબ એ છે કે તમે એને દિલથી યાદ કરે જ્યારે મુશ્કેલીમાં એમ પણ યાદ કરે તો પણ આ તમને અહેસાસ કરાવવાનો, તમને ડગલે ને પગલે અહેસાસ કરાવે પણ એને દિલથી યાદ કરે. એટલે પણ દિલથી
ત્યારે માણસ યાદ કરે કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે માણસની પ્રાર્થના 100% એ ભગવાન સુધી પહોંચે. પણ હમણાં આપણે બધા સુખમાં, હમણાં ખાધે પીધે મસ્ત, એટલે આપણી પ્રાર્થના એટલી બધી દિવ્ય નહીં રહી. પણ બધા રસ્તા બંધ થઈ જાય, દુઃખ બધેથી ઘેરાઈ જાય, ત્યારે આપણી પ્રાર્થનાઓ પણ સફળ. ને તો હમણાં તો હવે કોઈ અહીંથી કાં જવાના, કોઈ અહીંથી શું કરવાના, એટલે એ પ્રાર્થના માટે દરવાજા ખુલ્લા. એટલે જ્યારે માણસ દુઃખમાં પડે ત્યારે એની પ્રાર્થનાઓ સફળ અને એ 100% સુધી ભગવાન સુધી પહોંચે. એટલે આમાંથી દુઃખમાંથી શીખી જવાય કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવાની, ભગવાનની પ્રાર્થના કેવી રીતે. તો